અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે। મહિલા અને પુરુષ પર નિર્દયી રીતે લાકડીઓ વરસાવવાની ઘટના। સરદારનગર વિસ્તારમાં છારાનગર ખાતે કોલોનીમાં મહિલાની હત્યા કરી લૂંટ કરવાના કે 36 કલાક બાદ પણ શહેર પોલીસ આરોપીઓને ઝડપી શકી નથી। સ્થાનિક એરપોર્ટ, સરદારનગર પોલીસ ઝોન 4 એલસીબી ટીમ અને ક્રાઇમ બ્રાન્ચ સહિતની અલગ અલગ એજન્સીઓના હાથમાં હજી સુધી આરોપીઓ આવ્યા નથી। લૂંટ અને મારામારી જેવી ગંભીર ઘટનામાં પણ ડિટેક્શન કરનારા અધિકારીઓને પોલીસની ટીમ નબળી પડી છે। ધૂળેટી પર્વમાં ખેલૈયાઓના રંગમાં ભંગ પાડતા તોડફોડ મચાવી। અમદાવાદના પોશ ગણાતા સિંધુ ભવન રોડ પર ધૂળેટીની ઉજવણીમાં ભંગ પડ્યો હતો, જ્યાં બ્રજ વાઇબ્સ દ્વારા આયોજિત પાર્ટીમાં મિસમેનેજમેન્ટનો આક્ષેપ કરી લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો। ગ્રીન પ્લેસ પાર્ટી પ્લોટમાં આયોજિત આ ઇવેન્ટમાં મ્યુઝિક બંધ થતા અને સુવિધાઓના અભાવે રોષે ભરાયેલા યુવકોએ ડીજે સિસ્ટમ અને મંડપના ડેકોરેશનમાં તોડફોડ કરી હતી, જેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા। ધૂળેટીમાં 4 લોકો ડૂબ્યા, 3ની શોધખોળ। ગઈકાલનો ધૂળેટીનો પર્વ 30થી વધુ પરિવાર માટે કાળમુખો સાબિત થયો છે। રાજ્યના વિવિધ જિલ્લાઓમાં રંગોથી રમીને નાવા પડેલા 31 લોકોના મોત થયા છે, જ્યારે 3 જેટલા લોકોનો હજુ પણ કોઈ પત્તો લાગ્યો નથી અને ફાયર વિભાગ સ્થાનિક તરવૈયાઓ શોધખોળ કરી રહ્યા છે। નેપાળમાં ચૂંટણીને કારણે 60 ગુજરાતીઓ ફસાયા। નેપાળમાં ઝેનઝી આંદોલન બાદ આજે 5 માર્ચના રોજ સામાન્ય ચૂંટણી યોજાઈ છે। નેપાળમાં ચૂંટણીને કારણે દેશની બોર્ડર બંધ કરી દેવામાં આવેલી છે। ભારત નેપાળની સૌનેલી બોર્ડર બંધ કરી દેવામાં આવતા 60 જેટલા ગુજરાતીઓ હાલ ત્યાં ફસાયેલા છે કે તેઓ નેપાળથી આજે ભારત આવવાના હતા, પરંતુ ચૂંટણીને કારણે બોર્ડર બંધ કરવામાં આવી છે, જેના કારણે બોર્ડર પર તેઓ ફસાઈ ગયા છે। તો 24 જેટલા લોકોની આજે ગુજરાત અમદાવાદ આવવા માટેની ફ્લાઇટ છે, પરંતુ નેપાળની બોર્ડરથી ભારતમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી, જેના કારણે બોર્ડર નજીક હોટલમાં તેઓ ફસાઈ ચૂક્યા છે। બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હવે 16 માર્ચે ચુકાદો। બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે થયેલી અરજી ઉપર હાઈકોર્ટ એટલે કે આજે 5 માર્ચ ચુકાદો આપવાની હતી। જો કે હવે કોર્ટ 16 માર્ચે ચુકાદો જાહેર કરશે। ત્યાં સુધી વચગાળાની વ્યવસ્થા યથાવત રહેશે, એટલે કે બરોડા ક્રિકેટ એસોસિએશનની વર્તમાન કમિટી કાર્યકારી કમિટી તરીકે ડે ટુ ડેના કાર્ય કરશે। વર્તમાન કામગીરી બોડી કોઈ મહત્વના કે પોલિસી સાથે સંકળાયેલ નિર્ણયો લઈ શકશે નહીં। ચુકાદો જાહેર થાય ત્યાં સુધી બેલેટ પેપર સુરક્ષિત રાખવામાં આવશે। હાટકેશ્વર બ્રિજની ગંભીર સ્થિતિ, નાગરિકોનો આક્રોશ। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કથિત ભ્રષ્ટાચારના પ્રતીક સમાન હાટકેશ્વર છત્રપતિ શિવાજી મહારાજ ફ્લાયઓવર બ્રિજની જોખમી હાલતને લઈને નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। માનવ અધિકાર ગ્રુપના પ્રમુખ જ્યોર્જ ડાયસ, રવિન્દ્રસિંહ બગ્ગા, યશ ચૌધરી અને દુરઈસ્વામીએ એક સંયુક્ત નિવેદનમાં તંત્રની ઉદાસીનતાને અક્ષમ્ય બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કર્યો છે। તેમનું કહેવું છે કે જો આ મામલે ત્વરિત પગલાં નહીં લેવાય તો મોરબી જેવી જ મોટી હોનારત સર્જાવાની પૂરેપૂરી શક્યતા છે। અમદાવાદમાં ટ્રેન અડફેટે 2ના મોત। અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં એક જ રેલવે ટ્રેક પર ટ્રેન અડફેટે 2 વ્યક્તિના મોતની ઘટના સામે આવી છે, જેમાં એક મૃતકની ઓળખ થઈ નથી, જ્યારે બીજો મૃતક અકબારનગર વિસ્તારમાં રહેતા આદેડ હોવાનું સામે આવ્યું છે। આ મામલે વાડજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। અમદાવાદ ભાવનગર એક્સપ્રેસ વે પર અકસ્માત। અમદાવાદ ભાવનગર એક્સપ્રેસ વે પર પાટિયા નજીક 2 કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય 5 લોકોને ઈજાઓ પહોંચી હતી। ધૂળેટીએ સાણંદ ફાયરને આગના 3 કોલ મળ્યા। સાણંદ વિસ્તારમાં ધૂળેટીના દિવસે ફાયર બ્રિગેડની આગના 3 કોલ મળ્યા હતા। આ ઘટનાઓમાં ચાંગોદર, કાનેટી અને સાણંદ શહેરમાં આગ લાગી હતી। પ્રથમ ઘટના ચાંગોદરમાં આવેલા એક પાવર પ્લાન્ટમાં બની હતી, જ્યાં કોલસામાં આગ લાગી હતી અને આગને કારણે વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી। માંડલના સીતાપુરમાં 3 બાળકો તળાવમાં ડૂબ્યા। અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના સીતાપુર ગામમાં ધૂળેટી પર્વને દિવસે એક ગંભીર દુર્ઘટના બની હતી। ગામના 3 બાળકો ઝોલાસર તળાવમાં નાહવા માટે પડ્યા હતા, બાદ ડૂબી જતા તેમના કરુણ મોત થયા હતા। આ ઘટનાથી સમગ્ર ગામમાં શોક વ્યાપી ગયો છે।
અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.